સુરત મહાનગરપાલિકાનું આ લિંબાયત ઝોન છે અને આ લિંબાયત ઝોન એ ખૂબ જ સત્તાધારી પક્ષનો ખૂબ મોટો ભ્રષ્ટાચારનો અડ્ડો છે। આ અધિકારીઓ એ શાસકોના દલાલો છે અને આ અધિકારીઓના પણ ટાઉટો છે। આ અધિકારીઓ ગરીબ અને મધ્યમ વર્ગનું જે ગરીબ બાંધકામ થતું હોય, સોસાયટીઓમાં બાંધકામ થતા હોય, બિલ્ડરોના બાંધકામ થતા હોય તેને નોટિસ કરાવે છે અને એના ટાઉટ સેટલમેન્ટ કરે છે અને આ સેટલમેન્ટની અંદર જે પૈસા ભેગા થાય છે તે ભાજપ આપ અને અધિકારીઓની અંદર વેચાઈ જાય છે। ભાજપ આપ ભાઈ ભાઈ સાથે બેસી ભ્રષ્ટાચારની ખાધી મલાઈ આ એ લોકોનો ધંધો છે। સુરત શહેર કોંગ્રેસ આ બાબતસર વારવાર રજૂઆત કરી છે કે આ ઝોનોમાં ખૂબ જ મોટા પ્રમાણમાં ભ્રષ્ટાચાર ચાલી રહ્યા છે અને આ ભ્રષ્ટાચારનો અડ્ડો છે। આ ઝોન એટલે ભ્રષ્ટાચારીઓનો અડ્ડો અને એની અંદર જે રીતે 30 વર્ષના શાસનમાં ભાજપે ભ્રષ્ટાચાર કર્યો છે, સુરતના લોકોને પાસે ખૂન પસીનાના પૈસા લૂંટી લીધા છે ભ્રષ્ટાચારની અંદર, એની સામે કોંગ્રેસ સંઘર્ષ કરી રહી છે, લોકોનો સાથ આપી રહી છે અને ગઈકાલે જે રીતે રંગે હાથ આ અધિકારીઓ પકડાયા છે એવી રીતે અનેક ઝોનોની અંદર હવે અધિકારીઓ પકડાશે અને જાગૃત નાગરિકો અને કોંગ્રેસ પાર્ટી આ જનતા રેડ કરી અને આ ભ્રષ્ટાચારીઓને પકડાવશે અને એ લોકોની ઉપર તપાસની માંગણી કરી છે કે આ અધિકારીઓ આવક કરતાં વધારે સંપત્તિ ધરાવે તે ક્યાંથી આવી, આ અધિકારીઓએ નોટિસો મોકલી તે નોટિસ પર શું કાર્યવાહી કરી અને એમાં શું સેટિંગ કર્યું, કેટલા પૈસા લીધા, કેટલા લોકોએ વેચણી કરી, આ બાબતસરની માંગણી અમે ઉચ્ચ અધિકારીઓ પાસે માંગી છે। અગર નહીં આપે તો અમે ન્યાયિક અદાલતમાં જશું, રોડ ઉપર આંદોલન કરશું, પણ ગરીબ અને મધ્યમ વર્ગના લોકોના એક પણ ખોટા પૈસા જવા નહીં દે। કોંગ્રેસ એના માટે સંઘર્ષ કરશે, લડાઈ કરશે।